નમસ્કાર, જય જગન્નાથ. બી ઇન્ડિયાની વિશેષ રજૂઆત અને આજે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા છે, ત્યારે આપની સાથે હું છું સિદ્ધિ. આજે કરીશું ભગવાન જગન્નાથ કે જે શ્રી કૃષ્ણનું એક અદ્ભુત સ્વરૂપ છે, એમના સ્વરૂપનું રસપાન અને સાથે સાથે જાણીશું ભગવાન જગન્નાથની આ રથયાત્રાનો વિશેષ ઇતિહાસ. મારી સાથે મહેમાન જોડાયા છે, મારી સાથે ઉત્સવ વિશેષજ્ઞ શ્રી મુકેશભાઈ ઓઝા જોડાયા છે. મુકેશભાઈ, નમસ્કાર, આપનું સ્વાગત છે બે ઇન્ડિયામાં. જય જગન્નાથ. વાત જ્યારે ભગવાન જગન્નાથજીની કરવી હોય, એ ભગવાન કૃષ્ણનું સ્વરૂપ છે. કૃષ્ણ એટલે એક એવું વ્યક્તિત્વ જેને ક્યારેય શબ્દોથી માપી ન શકાય. કૃષ્ણને તો પામી શકાય. બુદ્ધિને બંધ રાખી જ્યારે હૃદયથી એની સમીપ જવું હોય અને ત્યારે જ વાત ભગવાન શ્રી કૃષ્ણની થઈ શકે. મારા ખ્યાલથી દુનિયામાં એક માત્ર એવા ઈશ્વર છે ભગવાન શ્રી કૃષ્ણ કે એને તમે તુકારો કરી શકો, મારો લાલો કઈ બાળ ગોપાળ સ્વરૂપે પણ પૂજી શકો. યુવાન કૃષ્ણ તમને પ્રેમના પાઠ પણ શીખવી શકે અને એ જ કૃષ્ણ ગીતાનો અધ્યાય, ગીતાનું જ્ઞાન પણ આપી શકે અને કર્મનું વિજ્ઞાન પણ શીખવી શકે. એક પૂર્ણ વ્યક્તિત્વની જ્યારે વાત કરવાની હોય, ભગવાન જગન્નાથના સ્વરૂપની જ્યારે વાત કરવાની હોય, ત્યારે સૌથી પહેલાં ભગવાન જગન્નાથનો ઉદ્ભવ કેવી રીતે થયો, એમનું સ્વરૂપ કેવી રીતે બન્યું, એની શું વિશેષતાઓ છે, એના વિશે વાત કરો. અદ્ભુત જે આપના મનમાં જે ઉત્સુકતા છે કૃષ્ણ પ્રત્યેની, એ જાણીને મને આનંદ થયો. આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે ગીતામાં પણ લખ્યું છે કે ધર્મની વાત સાંભળનાર કરતાં જેના મનમાં પ્રશ્ન ઉઠે એને વધુ ફળ મળતું હોય છે. આ સંદર્ભમાં હું સૌપ્રથમ ભગવાન જગન્નાથને યાદ કરીશ કે જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મેં. કૃષ્ણ માટે કહેવાયું છે કે કૃષ્ણ એટલે એક શબ્દની પરિભાષા કરવી હોય તો કૃષ્ણ એટલે ઉત્સવ, કૃષ્ણ એટલે પ્રેમોત્સવ. કૃષ્ણ માત્ર કર્મના સિદ્ધાંત નથી બતાવતું. કૃષ્ણ જીવનના દરેકે દરેક ક્ષણને અનુભવ કરવાની જે આપણી રુચિ છે. ભગવદ્ ગીતા એ વાંચવાનો વિષય નથી, ભગવદ્ ગીતા અનુભવવાનો વિષય છે. 125 વર્ષના સમયના અંતકાલ પછી ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે એમનું દેહ અગ્નિદાન થઈ રહ્યું હોય છે, ત્યારે એમાંથી જે બ્રહ્મસૂત્ર એટલે કે જે હૃદય એ છે એ જીવંત રહેતું હોય છે અને એ દરિયાઈ માર્ગે દ્વારા એ પૂરી તરફ આવતું હોય છે. મૂળ વાત આપણે આજે જે કરવી છે, જે પુરાણ સંસર્ગત છે કે કપિંજલ પર્વત, નીલાંચલ પર્વત જેને કહીએ છીએ, આજે એને કપિનગરી પણ કહેવાય છે અને આજે જેને આપણે ઓડિશા ક્ષેત્ર કહીએ છીએ, ઓડિશા રાજ્ય, એમાં જે પુરીનું ક્ષેત્ર છે અને ત્યાં એક કબીલાઓની વસ્તી છે અને એ કબીલાઓની વસ્તીમાં વિશ્વવસુ નામનો ભક્ત, અનન્ય ભક્ત હતો. એને એ બ્રહ્મસૂત્ર મળે છે અને એ મૂર્તિ સ્વરૂપમાં એની પોતાની ગુફામાં રાખે છે અને પૂજા કરે છે. હવે ત્યાંનો જે રાજા છે એ રાજાનું નામ છે ઇન્દ્રધુમ્ન. એ ઇન્દ્રધુમ્ન પણ ઈશ્વરનો અનન્ય ભક્ત છે અને એને સ્વપ્નમાં આવે છે નારાયણ અને કહે છે કે હે ઇન્દ્રધુમ્ન, આ વિસ્તારમાં તું એક મંદિર બનાવ અને એક ગુફાની અંદર, જે નીલાંચલ પર્વતની ગુફામાં જે મૂર્તિ છે એને અહીંયા સ્થાપિત કરો. હવે ઇન્દ્રધુમ્ન એ વિસ્તારમાં જાય છે, ગુફામાં શોધવાનો પ્રયત્ન કરે છે અને પરંતુ એ જે મૂળ મૂર્તિ છે એ મળતી નથી. ત્યારે ફરી પાછો એને સ્વપ્નમાં આવે છે કે ભાઈ આ મૂર્તિ મળતી નથી, તો કે વિશ્વવસુ નામનો જે ભક્ત છે, કબીલાનો જે એક નાયક છે, એને જઈને મળો અને ત્યાં જઈને મળે છે, પરંતુ એ મૂર્તિ આપવાનો ઇનકાર કરી દે છે. પણ એ મૂર્તિની જગ્યાનું સ્થાન બતાવતા નથી. ત્યારે કોઈએ કીધું કે ભાઈ એને સાથે તમારી બેન પરણાવી દો તો કદાચ એ તમારો જમાઈ થશે અને તમને એ મૂર્તિ સુધી પહોંચાડશે. તો એ લગ્ન પણ કરાવે છે, ત્યાં સુધી પહોંચે પણ છે અને ત્યાંથી જે મૂર્તિ લઈને પુરીમાં આવે છે, પરંતુ એ મૂર્તિ બીજા દિવસે પાછી એ ગુફાની અંદર જતી રહે છે. એટલે આ ચમત્કાર સતત થતા રહે છે. ઇન્દ્રધુમ્ન અનન્ય ભક્ત છે, ઈશ્વરને પ્રાર્થના કરે છે કે હું શું કરું. ત્યારે એમ કહે છે કે તમારા જેવી જ ભક્તિ એનામાં પણ છે, તો એક કામ કરો,
દ્વારકાથી એક કાષ્ઠ તરતું તરતું પુરીના સમુદ્ર કિનારે આવશે અને એ કાષ્ઠમાંથી તમે મૂર્તિનું નિર્માણ કરો અને નિર્માણ બાદ મંદિરમાં સ્થાપિત કરો. ત્યારે એ જે બ્રહ્મસૂત્ર છે, જે મૂર્તિ છે, આપોઆપ અહીંયા આવશે. એની ઈચ્છા પ્રમાણે એ જે કાષ્ઠ છે એ તરતું તરતું સમુદ્ર કિનારે આવે છે અને ઇન્દ્રધૂમને એને કાષ્ઠને લઈને ઉઠાવવાના પ્રયત્ન કરે છે. પરંતુ એ મૂર્તિ શિલ્પકૃત કરી શકે એવો કોઈ શિલ્પકાર એમને મળતો નથી. ત્યારે એક વૃદ્ધ આવે છે અને કહે છે કે હે રાજા, હું આની જે કાષ્ઠ છે એમાં હું શિલ્પકૃત કરી શકું છું, નારાયણની મૂર્તિ બનાવી શકું છું, પરંતુ મારી એક શરત છે કે હું 21 દિવસ સુધી મને બંધ રૂમમાં રાખવાનો અને હું જ્યાં સુધી મૂર્તિનું નિર્માણ પૂરું ન કરું ત્યાં સુધી મને વચ્ચે દખલ કરવાની નહીં, ડિસ્ટર્બ કરવું નહીં. એટલે આવા ઉદ્દેશ્યને લઈ અને રાજા એને પરવાનગી આપે છે. મૂર્તિનું કામ શરૂ કરવામાં આવે છે અને ત્યારબાદ 21 દિવસનો સમય વીતી જાય છે અને સમય વીત્યા બાદ રાણી છે એ ચિંતા કરે છે કે એક વૃદ્ધ વ્યક્તિ છે અને આટલો વૃદ્ધ વ્યક્તિ 21 દિવસ થઈ ગયા, હવે અંદરનો અવાજ આવતો નથી, શું થયું હશે, એ જીવિત છે કે નહીં, એવી ચિંતા કરતાં કરતાં રાજાને વિનંતી કરે છે કે હવે શું કરવું જોઈએ. એટલે થોડા દિવસો વધુ જાય છે અને રાજા એમ કહે છે કે દ્વાર ખોલી દો. એ દ્વાર તોડવામાં આવે છે, ખોલવામાં આવે છે. ત્યારે જે વૃદ્ધ વ્યક્તિ હતો એ ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે અને એને જે અર્ધ મુખાકૃતિ જે બનાવેલી હોય છે, એ જે આજે આપણે 3 મૂર્તિ જે જગન્નાથમાં જોઈએ છે, એ જ મૂર્તિનું એને શિલ્પકૃત ત્યાં સુધી જ કરેલું હતું. એના કારણે આ જે મૂર્તિનું સ્વરૂપ છે એ આપણને આજે જોવા મળે છે. બિલકુલ, આપે ખૂબ સુંદર વાત કરી કે ભગવાનની મૂર્તિ ભલે અધૂરી રહી હોય પણ ભગવાન પ્રત્યે લોકોની જે ભાવના છે એ જગન્નાથપુરીમાં આજે પણ અકબંધ છે. અનેક રહસ્યો છે, જેમ તમે કીધું બ્રહ્મ હૃદય એટલે કે જીવંત ભગવાન જો કહેવાય તો આજે જગન્નાથપુરીમાં છે. અને જે રીતે 4 યુગનું પ્રતીક આ પૃથ્વી પર હોય એમાં કળિયુગનું ધામ જગન્નાથપુરી જેને કહેવામાં આવે છે, મોક્ષ નગરી જેને કહેવાય છે. અને ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલદેવજી સાથે ત્યાં બિરાજેલા છે. મંદિરની શું વિશેષતા છે, તેનો પ્રસાદ પણ ખૂબ જ વિશિષ્ટ છે. અને જગન્નાથપુરીની જે રથયાત્રા છે એનું શું મહત્વ છે? 1578માં આ જગન્નાથજી જે પુરી છે ત્યાંની પ્રથમ રથયાત્રાની શરૂઆત થઈ છે. પરંતુ જે પ્રમાણે જે મૂર્તિ બનાવનાર શિલ્પકાર હતા એ સાક્ષાત વિશ્વકર્મા ભગવાન હતા. હવે જ્યારે વિશ્વકર્મા ભગવાને મૂર્તિ બનાવી હોય અને વિશ્વકર્મા ભગવાને સાક્ષાત મંદિર બનાવ્યું હોય, આપણા ભારતીય સનાતન સંસ્કૃતિમાં જે 7 પુરી કહેવામાં આવે છે એ 7 પુરીનું નિર્માણ વિશ્વકર્માજીએ કરેલું છે. એટલે હવે જ્યારે વિશ્વકર્માજી મંદિરનું નિર્માણ કરતા હોય તો એ વાસ્તુ વિજ્ઞાનના તો નિષ્ણાત છે જ. એટલે અદ્ભુત વાસ્તુ. અને આજે પણ આપણે ઘરે કોઈ વાસ્તુ કરવું હોય તો ઈચ્છા પૂછવામાં આવે છે કે તમે આ કયા ઉદ્દેશ્ય સાથે વાસ્તુ કરાવો છો. ત્યારે લોકો કહે છે કે અમને ધન, ધાન્ય, સમૃદ્ધિ, માન, સન્માન આ બધું મળે. પરંતુ મંદિરનું જ્યારે વાસ્તુ સ્થાપિત કરવાનું હોય છે ત્યારે એવી ઈચ્છા વ્યક્ત કરવામાં આવે છે કે આ મંદિરમાં ક્યારેય અન્ન ખૂટે નહીં અને એની જે ભક્તોની જે ભાવના છે એ ખૂટે નહીં. એટલે આવા ઉદ્દેશ્ય સાથે વિશ્વકર્માએ પુરીના મંદિરનું નિર્માણ કર્યું. હવે આપણે પુરીના જે રહસ્ય છે એ રહસ્ય કેવા છે એ જોવા છે. તો પુરીનું મંદિરનું જે શિખરબદ્ધ મંદિર છે એનો પડછાયો ક્યારેય પડતો નથી. એ પ્રમાણેનું વાસ્તુશાસ્ત્રનું નિર્માણ થયેલું છે. અને બીજી જે ઉપર જે ધજા છે એ હવાથી વિપરીત દિશામાં જાય છે. એની પણ એક નાની સંક્ષિપ્ત વાર્તા છે કે ભગવાન જ્યારે નારાયણ આરામ કરતા હતા એટલે આરામમાં એમને ડિસ્ટર્બન્સ આવતું હતું, એમને તકલીફ પડી રહી હતી. એટલે હનુમાનજીએ પૂછ્યું કે હે પ્રભુ, તમે ઊંઘ નથી લઈ શકતા બરાબર. ત્યારે નારાયણ કહે છે કે શું કરું, આ દરિયા કિનારાનો અવાજ જ એટલો બધો આવે છે, તો એક કામ કરો કે તમે આ અવાજને રોકો, આ જે હવાનો પ્રવાહ છે, પવનનો પ્રવાહ છે એને રોકો. ત્યારે હનુમાનજીએ સમુદ્રને વિનંતી કરે છે કે તમે મારો અવાજ રોકો. ત્યારે એ સંભવ નથી. ત્યારે એને પવનદેવ પિતાને વિનંતી કરે છે. ત્યારે પિતાએ એને ત્યાં હનુમાનજીને બેડીથી બાંધી અને ત્યાં મૂકી દે છે. એના કારણે સમુદ્રનો જે પવન છે અને સમુદ્રનો જે અવાજ છે એ મંદિરની અંદર પ્રવેશી શકતો
નથી અને એ હવા ત્યાં સુધી રોકાઈ રહે છે. એના કારણે આજે પણ પુરી મંદિરની જે ધજા છે એ હવાથી વિપરીત દિશામાં જાય છે. બીજું અને એ કારણ એ છે કે એ મંદિરના શિખર પર કોઈ પક્ષી પણ ઉડી શકતું નથી, કોઈ વિમાન પણ ઉડી શકતું નથી. એનો વાયુનો જે સ્વભાવ છે એ એક વાસ્તુશાસ્ત્રના હિસાબે બનાવેલો છે. એનાથી વધુ આપણે જો વાત કરીએ કે ત્યાં જે રસોઈ બનાવનાર છે, 500 રસોઈયા છે, 300 સહાયક છે, 800 વ્યક્તિ, જ્યારે લાખ માણસનું વધારે, એનાથી પણ વધારે લોકોનું પ્રસાદ બની રહ્યું છે અને નિત્યક્રમે રોજ 56 ભોગનો પ્રસાદ નારાયણને ધરાવવામાં આવે છે. હવે જ્યારે 56 ભોગનો પ્રસાદ ધરાવાતો હોય, પરંતુ એ મંદિરની વિશેષતા એ છે કે સવારે પ્રસાદ બનાવે છે અને સાંજ સુધીમાં જ્યારે મંદિરના દ્વાર બંધ થાય ત્યારે પણ પ્રસાદ પૂરો થઈ જાય છે. એક પણ ભક્ત પ્રસાદ વગર રહી શકતો નથી અને પ્રસાદ ત્યાંથી લઈને નીકળે છે અને પોતાને સદભાગ્ય માને છે. અને બીજું અને મહત્વનું રહસ્ય એ છે કે ત્યાંનું જે રસોઈ ઘર છે એની વાસ્તુકલાનું પણ એક અદ્ભુત રહસ્ય છે. ત્યાં 7 ઘડા મૂકીને રસોઈ કરવામાં આવે છે. હવે નીચે અગ્નિ પ્રગટાવવામાં આવે છે. સિદ્ધિ, તમે જાણતા હશો કે 7 ઘડા ઉગ્યા હોય, નીચે અગ્નિ હોય, તો પહેલું કયું પાકવું જોઈએ? નીચેનું પાકવું જોઈએ. પરંતુ ના, ત્યાં છે એ જે 7 ઘડા છે એમાં સૌથી 7મો ઘડોમાં અન્ન પહેલા, જે પ્રસાદ પહેલા પાકે છે, બને છે. એટલે 7મો ઉતારે, 6ઠ્ઠો ઉતારે, 5મો, 4થો, 3જો, બીજો અને અંતે જે મેઇન ઘડો હોય છે એ ઉતારે છે. એટલે હવે ત્યાં ઘણું વૈજ્ઞાનિક સંશોધન થયું કે કઈ રીતે આ પ્રક્રિયાથી બને છે. આપણા વડવાઓ પુરખાઓ જ્યારે કોઈ સામૂહિક રસોઈ હતી ને તો જમીનમાં ખાડો ખોદતા અને પછી આમ ઈંટો મૂકીને એ પ્રમાણે જે ચૂલ્હા બનાવવામાં આવતા હતા. એનો સાયન્સ અલગ છે. આજના તો ભલે બર્નરના યુગમાં આવી ગયા છે, ગેસ બર્નરના યુગમાં, પણ એનું એક વિજ્ઞાન હતું. એ આજે પણ ત્યાં જળવાયેલું છે. આ સિવાય મંદિરની પણ એક મહત્વની વાત છે, કારણ કે આ પ્રમાણ આપણા પુરાણોમાં છે અને વૈજ્ઞાનિક સંદર્ભમાં છે. મંદિર ચડતા જે 3જી સીડી છે, પૂર્વ દ્વારની મંદિર ચડતા 3જી સીડી છે, એને યમ દ્વારની સીડી કહેવામાં આવે છે. હવે સિદ્ધિ, તને ખબર છે કે યમરાજ અને કૃષ્ણનો શું સંબંધ છે? એ શાળા બનેવી છે. બિલકુલ. એમના બહેન યમુનાજી, એ યમુના એમની પટરાણી. હવે ત્યાં મંદિરમાં બધા ભક્તો આવતા હતા, એટલે પુરીના મંદિરમાં જે ભક્ત આવે એને સીધો મોક્ષ પ્રાપ્ત થાય. એટલે આ બાજુ અમારા યમરાજજી બહુ ચિંતિત થઈ ગયા કે પ્રભુ, આ શું તમે આશીર્વાદ આપી દીધા, તો મારું તો સ્થાન ખતરામાં પડી ગયું. ત્યારે એને કીધું અને એને વિનંતી કરી યમુનાજીને કે તમારા બી જીજાજીને સંભળાવો, રિક્વેસ્ટ કરો. ત્યારે હવે જોરુકા ગુલામ તો બધા છે જ, તો માનવું પડે. તો યમુનાજીએ કીધું કે ભાઈ આનો કંઈક રસ્તો કરી આપો. ત્યારે યમ માટે એક 3જી સીડી મૂકવામાં આવી છે કે જો આ સીડી પર પગ મૂકશે તો એ મોક્ષમાં નહીં જાય. એટલા માટે જે 3જી સીડી છે એ કાળા પથ્થરની સીડી છે. આજે પણ ત્યાં લોકો ઊભા રહે છે અને તમને ત્યાં પગ ન મૂકવાની વિનંતી કરતા રહે છે. એટલે આ પ્રકારનું પણ ત્યાં એક રહસ્ય છુપાયેલું છે. બેડી હનુમાનજીનું મંદિર છે દરિયા કિનારે, ત્યાં પણ હનુમાનજીનું મંદિર છુપાયેલું છે. અદ્ભુત રહસ્યોથી આ મંદિર જે છે એ નિર્માણ પામેલું છે. હવે આપણે વાત એ કરવી છે કે જે રથયાત્રા ત્યાંથી પસાર થાય છે, 15 દિવસ સુધીની આ રથયાત્રા પુરીની અંદર ચાલતી રહી છે. અને આગળ આપણે જે ભક્તોની વાત કરવી છે, માધવદાસ ભક્ત, અને ભગવાન કેમ બીમાર પડે છે, આગળની જે વિધિ છે, તમારી જે ઉત્સુકતા હોય એમાં આપણે આગળ વધીએ. બિલકુલ, બહુ સરસ તમે વાત કરી કે ભગવાનની ત્યાં સ્થાપના અને મંદિરના જે રહસ્યો છે, આપણું પુરાણ, આપણું વિજ્ઞાન એટલું અદ્ભુત અને એટલું શ્રેષ્ઠ છે કે એક એક વાતનો વૈજ્ઞાનિક સંદર્ભ પણ છે. વાત જ્યારે રથયાત્રાની આવતી હોય મુકેશભાઈ, અને એમાં પણ આપણે અમદાવાદ વાસીઓ તો રથયાત્રાને લઈને ઉત્સુક હોઈએ જ છે, પણ જગન્નાથપુરીની જે રથયાત્રા છે એની શરૂઆત ક્યાંથી થાય છે? કારણ કે એક પ્રસંગ આમાં એવું પણ છે કે ભગવાન મામાના ઘરે પણ જાય છે, અને આ આખી જે યાત્રા છે, શરૂઆત ક્યાંથી થાય છે? દરેક યાત્રા પાછળનું, દરેક પડાવ પાછળનું કારણ શું છે ને એનું મહત્વ શું છે? આમ કહેવાય છે કે મૂળ રૂપે દ્વારકાની અંદર બેન સુભદ્રા આવે છે સ્વર્ણનગરીમાં કૃષ્ણના ઘરે.
અને બહેન ઈચ્છા વ્યક્ત કરે છે કે ભૈયા મને તે આટલી સરસ સ્વર્ણનગરી બનાવી છે તો મને તારી સ્વર્ણનગરીના દર્શન તો કરાવ. એટલે બલભદ્ર અને કૃષ્ણ અને સુભદ્રા ત્રણેય જણા રથમાં બેસી અને નગર યાત્રાએ નીકળે છે. આમ પુરાણ સંદર્ભમાં આ જે યાત્રા છે 15 દિવસ સુધી ચાલી છે. એટલે એ નગર જોતા એને 15 દિવસ લાગ્યા હતા. હવે 15 દિવસની વચ્ચે એ મામાના ઘરે જાય છે. વચ્ચે એનું મામાનું ઘર આવે છે અને ત્યાં ભાઈ બહેન અને કૃષ્ણ ભગવાન પોતે મામાના ઘરે રોકાય છે. થોડોક સમય રોકાય છે. હવે ભાણિયો આવ્યો હોય અને જ્યાં બે માં શબ્દ લાગતા હોય એટલે મામા, એટલે માં કરતા વધુ પ્રેમ તો એમને મળવાનો, વધુ એમને લાડ કોડ મળવાના. એટલે મામાના ઘરે જાય છે. મામાના ઘરે એમને ભેટ સોગાદ મળે છે. એક મામેરું જેને આપણે કહીએ છીએ એ પ્રકારની વિધિથી ત્યાં એમને વસ્ત્ર, મોજડી, કાનના કુંડળ, સ્વર્ણ, મુગટ, આ તે જે રાજાને શોભે અને પરિવારને શોભે એવું ભાવથી એ લોકો મામા એ ભાણેજને ખુશ કરવાના પ્રયત્નો કરે છે. આજે પણ આપણે સરસપુરની અંદર મામેરું ભરાય છે અને પુંડરીકા જે વિસ્તાર છે પુરીમાં, ત્યાં પણ આ મામેરા માટે ત્યાં રથ રોકાય છે. એટલે આવી બધી વિશેષ વાર્તાઓ છે. પરંતુ જે 15 દિવસ રથ દ્વારકાનો લઈને સ્વર્ણનગરીથી જ્યારે પાછા ફરે છે ત્યારે રિસાઈ જાય છે રૂકમણી કે તમે નણંદને લઈને ગયા, મને કેમ ના લઈને ગયા, જે આજે આપણા ઘણીવાર ઘરોમાં જોવા મળે છે ને એવું દ્રશ્ય એ સમયમાં પણ હતું. એટલે ભગવાનને કે તને ઘરમાં નહીં આવતો, થાય કર લે. એ ત્રણેય રથ બહાર આખી રાત રાહ જોવી પડી અને સવારે એ કૃષ્ણને ઘરમાં સ્થાન મળે છે, દ્વારકા નગરીમાં સ્થાન મળે છે. આજે પણ આપણે જ્યારે રથ યાત્રા પૂરી થાય છે અને જગન્નાથ મંદિરના આગળ એ મૂર્તિ સહિત રથ આખી રાત ત્યાં જ રહે છે અને સવારે એ મૂર્તિ સ્થાન રહે છે. આની પાછળની મૂળ વાત આ છે. બિલકુલ. એટલે ભગવાન પ્રત્યક્ષ છે એ વાત માની અને જ્યારે ભગવાનની સેવા કરવામાં આવે, ભગવાનની હાજરીને જ્યારે સ્વીકારવામાં આવે અને ત્યારે જ ભગવાન પણ એ ભક્તિને સ્વીકાર કરતા હોય છે. બહુ ઉત્કૃષ્ટ વાત તમે કરી. અને જ્યારે જેમ તમે કીધું કે ભગવાન આવી રહ્યા છે, આ અવસર એટલા માટે છે કે ભગવાનનું સ્વાગત કરે છે, નગરજનો રાહ જોવે છે. ભક્તો મંદિરમાં જઈને દર્શન તો રોજ કરતા હોય, પણ આ દિવસ એવો છે કે ભગવાન સામે ચાલીને ભક્તના ઘરે આવે છે, ભગવાન દર્શન દેવા માટે આવે છે. આ ભાવ અહીંયા ખૂબ મહત્વનો હોય છે. વાત આપણે પુરીની રથયાત્રાની કરી, વાત જ્યારે સરસપુર સુધી આવતી હોય એટલે કે આપણા અમદાવાદ સુધી આવતી હોય, 148મી જ્યારે આ રથયાત્રા છે, દર્શક મિત્રોને એ પણ બતાવીએ કે આ રથયાત્રાની શરૂઆત ક્યાંથી થઈ, કેવી રીતે ભગવાન જગન્નાથજીના અમદાવાદ સ્થિત મંદિરમાં આ પ્રથાની શરૂઆત થઈ અને અત્યાર સુધી વહન થઈ રહી છે. 1878નો સમય, સબરમતી નદી એટલે આજે જેને આપણે સાબરમતી કહીએ છીએ, ઋષિયારો નદીનો કિનારો, હનુમાન ગઢીનું મંદિર, શારંગદાસજી મહારાજ, હનુમાનજી મહારાજ એ સાધુનું નામ, શારંગદાસજી મહારાજ અને એમના શિષ્ય નૃસિંહદાસજી મહારાજ એ ત્યાં જે રહેતા હતા. એમને શારંગદાસજીને સ્વપ્ન આવે છે અને પુરી જવાની ઈચ્છા વ્યક્ત કરે છે. પુરી જાય છે, પુરીની યાત્રા કરે છે અને તે સમયે એમને સ્વપ્ન આવે છે અને એ સ્વપ્નની અંદર કહે છે કે આ કર્ણાવતી નગરીમાં પવિત્ર ધર્મનગરી છે, ત્યાં એક જગન્નાથનું મંદિર થવું જોઈએ. ત્યારે એમની ઈચ્છા અહીંયા આવીને વ્યક્ત કરે છે. ખલાસીઓની વસ્તી છે, સમુદ્ર ખેડુ માછીમાર જે વિસ્તાર, જે ખલાસીઓ જે આજે રથ ખેંચે છે એ એવા લોકોની વસ્તી વચ્ચે ત્યાં ઈચ્છા વ્યક્ત કરીને એક મંદિર બનાવવામાં આવે છે જગન્નાથનું. અને ત્યારબાદ એ મંદિરમાં 1878માં પ્રથમ રથયાત્રા નીકળે છે. અને એ જે રૂટ નક્કી કરેલો હતો, કારણ કે એ સમય જે આજે આપણો કોટ વિસ્તાર કહીએ છીએ એ પ્રકારનો એક રાજાનો આખો રાજ એરિયા હતો અને એ વિસ્તારમાં સમગ્ર વિસ્તારમાં તમામને દર્શન મળી શકે એ પ્રમાણેનો એનો રૂટ નક્કી કરવામાં આવ્યો. અને આજે પણ એ જ રૂટ 148 વર્ષથી આ રૂટ ચાલી રહ્યો છે. અને એ મૂળ શારંગદાસજી બાદ નૃસિંહદાસજી અને નૃસિંહદાસજીનો જે આખો વંશ ચાલ્યો અને આજે આપણે જે મહંત દિલીપદાસજી મહારાજ છે, આજે પણ એ જ પ્રક્રિયામાં રૂઢિ પરંપરાગત રથયાત્રા નીકળી રહી છે. અને રથયાત્રા સવારે મંગલા આરતી થાય છે, સવારે 4 વાગે
જેમ આપણે કહીએ છીએ કે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરી. એટલે સવારે જ્યારે મંગલા આરતી થાય છે, એના જે દર્શન થાય છે એને પ્રથમ દ્રષ્ટિ કહેવામાં આવે છે. કારણ કે એના 15 દિવસ સુધી આંખો પર પાટા બાંધેલા હોય છે, અને એ જ્યારે આંખોના પાટા ખોલવામાં આવે છે ત્યારે નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે. નેત્રોત્સવ વિધિમાં એવું કહેવામાં આવ્યું છે કે ગાયનું ઘી અને મધ અને સોનાની સળીથી એને મિલાવી અને આંખોને અંદર અંજન કરવામાં આવે છે. એને નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે. અને એ નેત્રોત્સવ વિધિ બાદ જો ભગવાનના આપણને દર્શન પ્રાપ્ત થાય, અને એના ઉપરથી જ એક શ્લોક બનેલો છે કે જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મે, કે હે પ્રભુ, આપની જે દ્રષ્ટિ છે એ અમારા પર પડે, અમારું કલ્યાણ થાય, અમારું પરિવારનું કલ્યાણ થાય, અમારા નગરનું કલ્યાણ થાય, અમારા દેશનું કલ્યાણ થાય, સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય. કારણ કે વસુદેવ કુટુંબકમની ભાવના ધરાવનાર સનાતન ધર્મમાં આ વિશેષ મહત્વ રહેલું છે. એટલા માટે જગન્નાથજીના દર્શન કરવા એક લાવો છે. અને એવું કે શાસ્ત્રમાં પુરાણમાં પણ લખ્યું છે કે જિંદગીમાં કમસે કમ 2 વખત જગન્નાથજી રથના દર્શન અવશ્ય કરવા જોઈએ, અને રથને ખેંચવાનો તમારે પ્રયત્ન કરવો જોઈએ, અથવા જગન્નાથ જે મોક્ષપુરી કહેવાય છે એ ત્યાં જવું જોઈએ. આવો એક ઉલ્લેખ જે પૌરાણિક વાર્તાઓમાં જે ધર્મને અતિ મહત્વ આપે છે એને વિશેષ સ્થાન અહીંયા મળતું હોય છે. બિલકુલ, તમે વાત નેત્રોત્સવની કરી. ભગવાનના આંખે પાટા છે, એવી પણ વાયકા છે કે ભગવાન મોસાળ જાય, મગ, જાંબુ અને કેરી ખાય, ભગવાનને આંખો આવે. એટલે એક સામાન્ય માણસ કેમ આ ઋતુગત છે, રથયાત્રા એટલે અષાઢ મહિનામાં વરસાદની ઋતુ છે, એટલે સામાન્ય માણસ બીમાર પડે, એનો ઉપચાર થાય, એ જ પ્રકારે. કારણ કે ભગવાનનું સમગ્ર જીવન એવું છે કે ભગવાને જન્મથી લઈને મૃત્યુ સુધી મનુષ્ય સાથેની દરેક સંવેદનાઓ આપણને બતાવી છે. એટલે આમાં ભગવાનનો જે આંખનો ઉપચાર કરવામાં આવે, નેત્રોત્સવ વિધિ, ગજવેશ ભગવાન જળયાત્રાના દિવસે ધારણ કરે, આ બધી વાતોનું શું મત? જો આપણે 2025માં છીએ અને સાયન્સ આની અંદર ક્યાં છુપાયેલું છે એને શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભારતીય સનાતન સંસ્કૃતિમાં જે પણ તહેવાર બનાવવામાં આવ્યા છે એ તહેવાર કયા સમયે હોવા જોઈએ એનું વિશેષ મહત્વ રાખવામાં આવેલું છે. તમે જુઓ, આપણે સર્વશ્રેષ્ઠ વિશ્વમાં અગર સર્વશ્રેષ્ઠ ઋતુકાળનો જો સમય હોય તો એ ભારતમાં છે, આપણા દેશમાં છે. 6 ઋતુ છે અને 3 મહત્વની ઋતુ, અને 3 ઋતુ એક સમાન છે. હવે 3 ઋતુના મધ્યકાળ, સંધિકાળ, કે એક ઋતુથી બીજી ઋતુ જોડાય એને સંધિકાળ કહેવામાં આવે છે. હવે જુઓ, ગરમીનું ગમન અને ચોમાસાનું આગમન વચ્ચે આવે છે રથયાત્રા. હવે આ વરસાદનું ગમન અને શિયાળાનું આગમન વચ્ચે આવે છે દિવાળી. અને શિયાળાનું ગમન અને ઉનાળાનું આગમન ત્યારે આવે છે હોળી. હવે આ જે પ્રકારના તહેવાર બનાવવામાં આવ્યા છે, હવે જ્યારે 2 તહેવાર ભેગા થતા હોય ને ત્યારે તમારી શારીરિક ક્ષમતા ઘટતી હોય છે. એટલા માટે શારીરિક ક્ષમતા ઘટતી હોય, મજબૂત ખોરાક મળે, મજબૂત તમને શરીરનું શૌષ્ઠવ વધે, એટલે એ પ્રમાણેના ખોરાક આપવામાં આવ્યા છે. હવે રથયાત્રાના સમયમાં જે પહેલાં ગરમીથી શરીર થોડુંક વીક પડતું હોય છે, તો એ સમય જ્યારે વરસાદનું આગમન છે ત્યારે નવી ઉર્જા, જેમ ઝાડ અપને આપ ફૂલ ખીલતા હોય છે, તો એમાંથી જે નવા ફ્રૂટ નીકળતા હોય, જેને આપણે કહીએ કે ઋતુફળ, એ ઋતુફળ ખાઓ તો તમારું શરીરનું શોષણ વધતું હોય છે. એટલા માટે આજે પણ આપણે જુઓ કે મગ, કાકડી, કેરી, જાંબુ, આ બધું ફળ અત્યારે ખાવામાં આવે છે. અને વાત એ પણ છે કે મામાના ઘેર જાય ભગવાન અને પછી ત્યાં આ વધારે ઋતુફળ ખાઈ લીધા, બહુ અતિશય ખાઈ લીધા, એટલે એમને આવી આંખો. વાયરસ, કે કોરોના વાયરસ હતો, એ જમાનામાં પણ વાયરસ હતો, એટલે એ વાયરસ આવ્યો એટલે એમને 15 દિવસ બીમાર રહ્યા. આ બીમારની 2 અલગ વાત છે કે માધવદાસનું જે દુઃખ લીધું, દર્દ લીધું, એ પ્રમાણે પણ બીમાર પડ્યા છે, એ પુરાણ સંસર્ગત છે. આ પણ એક વાત છે, એ સંસર્ગતમાં આવે છે કે લોકવાયકાની વાત છે. એટલે એ બીમાર પડે છે, આંખે પાટા બાંધે છે, અને પછી ઘરે આવીને પાટા ખોલે છે, નેત્રોત્સવ વિધિ કરે છે, અને ફરી પાછા એ નગર યાત્રા
નીકળે છે. આ મૂળ વાત અહીંયા છે. પરંતુ મારે જે ઋતુકાલની વાત કરી, 3 ઋતુના સંદર્ભમાં વાત કરી, તો જે 3 ઋતુ છે એ 3 પ્રકૃતિ છે, અને જે 3 પ્રકૃતિ છે એ જ 3 રથ છે. અને એ રથ કોણ? આ મનુષ્ય રૂપી શરીર રથ છે. અને જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો દ્વારા રથ ખેંચાય છે. અને આ રથમાં કોણ બેઠો છે? સાક્ષાત પરમાત્મા, જગતનો નાથ, જગન્નાથ, જગદીશ આપણા હૃદયમાં બેઠો છે. એટલા માટે જ આ જે રથ છે એ ખેંચનાર ઇન્દ્રિયો છે, ચલાવનાર મન છે, બિરાજનાર શ્રી કૃષ્ણ છે. આ રથની પરિભાષા આજના યુગની આ છે, જે વિજ્ઞાનને સમર્થન આપતા હોય. અને જેમ કહેવાય ને કે ભાઈ આનું હૃદય સારું છે, આ ચોખ્ખા ભાવનો વ્યક્તિ છે, સકારાત્મક દ્રષ્ટિકોણ ધરાવે છે, ઈમાનદાર છે, તો એ એનામાં પ્રભુ છે એવું વ્યક્તિત્વ છે. પરંતુ આ 3 રથ 3 પ્રકૃતિ બતાવે છે. જે પહેલો રથ છે એ છે બલભદ્રજીનો રથ. તો બલભદ્રજીનો સ્વભાવ કેવો? તામસી, ગુસ્સાવાળો, મલ્લ યુદ્ધવાળો. એટલે એના આગળ શું હોય છે? અખાડા. તમે જુઓ, કારણ કે તામસી પ્રકૃતિ બતાવે છે. આપણા શરીરમાં પણ તામસી પ્રકૃતિ હોવી જોઈએ. બીજો સ્વભાવ સાત્વિક પ્રકૃતિ. સાત્વિક પ્રકૃતિ એટલે સુભદ્રા, મહિલા. કેવી ભજન કરતી હોય, મહિલાઓ ઘરે રહેતી હોય, સારું ભોજન બનાવતી હોય, દુનિયાદારીથી એમ થોડા દૂર રહેતા હોય, તો એ સાત્વિક સ્વભાવનું ગુણ છે. ત્રીજો સ્વભાવ રાજસી સ્વભાવ. રાજસી સ્વભાવ એટલે રાજનો ઠાટ ફાટ. જ્યારે રાજા નીકળતો હોય તો પ્રજા હોય, હાથી હોય, ઘોડા હોય, ઉત્સવ હોય, ફૂલોનો શણગાર હોય, ચોખા ફૂલોથી એમના વધામણા થતા હોય, સ્વર્ણ રથ હોય, આગળ પાછળ જે નેતાઓની પાછળ ફરતા હોય, કાર્ય કરતા હોય, એવા રાજાઓના ભક્તો પણ હોય, સેવકો પણ હોય. એટલે એ જે રાજાને શોભે એવો પ્રસાદ હોય, એ રાજ ઠાઠપાટનો જે સ્વભાવ છે એ રાજસી સ્વભાવ છે. એટલા આપણી બોડીમાં પણ, આપણા શરીરમાં પણ 3 પ્રકૃતિ એક સમાન જો રહે તો જીવન નિરોગીમય, આરોગ્ય સુખાકારી વાળું બનતું હોય છે. આવું આપણું શાસ્ત્ર કહે છે. આ 3 રથ, 3 પ્રકૃતિ, 3 સ્વભાવ, આ સંદર્ભ સાથે રથયાત્રા નીકળે છે. મૂળ ગહન પુરાણોના ગહન અર્થ કરતા 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 જ્યારે આનું સંશોધન કરીએ તો હજારો પ્રમાણે નીકળતા હોય છે. આ છે મહત્વ રથયાત્રા. બિલકુલ, તમે ખૂબ સરસ વાત કરી રજૂતાઓ અને સત્વગુણ અને 3 ગુણોનું જ્યારે બેલેન્સ થાય ત્યારે જ આપણું શરીરનું પણ સુંદર રીતે વહન થાય, અને એ જ બેલેન્સથી રથયાત્રાનું પણ વહન થાય. અનેક જે પુરાણોના સંદર્ભો છે, અનેક લોકવાયકાઓ છે, અનેક કથાઓ છે, રથયાત્રાના રૂટ સાથે જોડાયેલી પણ વાતો છે, ભગવાનના સ્વરૂપ સાથે જોડાયેલી વાતો છે, ભગવાનની વિશેષતાઓ સાથે જોડાયેલી વાતો છે. અનેક વાતો હજુ આગળ પણ કરવાની છે. રોકાઈશું એક નાનકડા વિરામ માટે.